Allergy bullying in the school environment is directly associated with the food allergies and happens when the children who are life threatening allergies are tested. Okay, any type of peanut allergy or something like that, the children easily get because of there are various type of chocolates available in market which have the peanut. Ride ch- uh, ridicule or even threatened to assaulted, બરાબર, threatened પણ થઈ જાય, assaulted પણ થઈ જાય, કોઈએ આપ્યું એવી રીતે, with food to which they are allergic. This needs to be assessed for as a precipitant, means અસ્થમાનું જે precipitant છે એ. It is often unrecognized as a factor in a clinical presentation or allergic reactions. Sometimes it is unrecognized or newly developed allergy. ઘણીવાર એવું થાય છે ને કે elder age ની અંદર allergies આવે. Status asthmaticus is the most severe form of an asthma and is unresponsive to repeated course of beta agonist therapy. This is a medical emergency that can result in a respiratory failure and death. Assessment. Child has an episode of dyspnea. આ બધું બાકી જ છે ને? બાકી છે. Child has a episode of dyspnea, wheezing, breathlessness, પતી ગયું chest. મેમ. પતી ગયું ને? હા, એવું લાગે કે આપણે હારું 36.6 ટેબલ આયા હતા લોંગ ટર્મ કંટ્રોલ. આ બાકી નથી? ના મેમ, પતી ગયું છે. હા હા હા, પતી ગયું છે. Okay. Life-term control medications to prevent attack, that is the inhaled corticosteroids for બરાબર છે અહીંયાથી, for anti-inflammatory action. Okay, તો corticosteroid નું શું કહે છે? પંપ થ્રુ ઇન્હાલેશન કરવાનું. Anti-allergic medications to prevent an adverse response or exposure to an allergen. Non-steroidal anti-inflammatory drug that are કઈ છે non-steroidal anti-inflammatory drugs? Non-steroidal anti-inflammatory drugs, NSAID. બહુ વાર બોલ્યું. હા, આઇબુપ્રોફેન, પેરાસિટામોલ, કાલ્પોલ, એ બધી જે પણ છે એ બધી ડાયનામિક ડીસીએ છે, ક્રોસિન છે, જેની અંદર પેરાસિટામોલ કન્ટેન્ટ હોય અને આઇબુપ્રોફેન કન્ટેન્ટ હોય. લોંગ એક્ટિંગ beta 2 agonist or a long acting bronchodilator, then leukotriene modifier to prevent the bronchospasm and inflammatory cell infiltration. મીન્સ જે ઇન્ફ્લામેટરી સેલ છે એ બીજા સેલ્સ ની અંદર ઇન્ફિલ્ટ્રેટ મીન્સ અંદરના અંદર ઘૂસ્યા કરે, બરાબર, તો એ પ્રિવેન્ટ કરવાનું. These are the certain action. Monoclonal antibody block binding of immunoglobulin E and IgE or IgE to the mast cell to inhibit the inflammation. એવું કહે છે કે જે મોનોક્લોનલ એન્ટીબોડી છે ને એ શું કરે છે? પોતે એ જ માસ્ટ સેલ જોડે શું કરી લેશે? કનેક્ટ થઈ જશે, જેનાથી જે ઇન્ફ્લામેશન કરવા વાળા સેલ છે ને એ માસ્ટ સેલ જોડે કનેક્ટ થઈ શકે નહીં અને ઇન્ફ્લામેશનને આગળ વધારી શકે નહીં. ઓકે, જો બ્લોક ધ બાઇન્ડિંગ ઓફ ધ ઇમ્યુનોગ્લોબ્યુલિન ટુ ધ માસ્ટ સેલ and to inhibit the inflammation. બરાબર, શોર્ટ એક્ટિંગ વાળું થઈ ગયું, બ્રોન્કોસ્પાઝમ ને કોર્ટિકોસ્ટેરોઇડ. આની અંદર આવું બધું એકદમ નથી પૂછાતા હોતા, પણ ક્વેશ્ચન આન્સર્સમાં એવું પૂછાય કે પહેલા શું આપવાનું? બ્રોન્કોડાયલેટર આપવાનું કે કોર્ટિકોસ્ટેરોઇડ આપવાનું? પંપમાં ઇન્હાલેશન થ્રુ. સિમ્પલી વિચારો, પહેલા શું આપવું જોઈએ? બ્રોન્કોડાયલેટરની એક્શન શું છે? બ્રોન્કોડાયલેટર પહેલા આપવાનું. શું કરે બ્રોન્કોડાયલેટર?
Bronchodilator. Breathing difficulty improve. ઇમ્પ્રુવ કરે પણ નામ પરથી જ છે ને બ્રોન્કાઈ ડાયલેટ હે ને બ્રોન્કોસ ડાયલેટર ની વાત કરું છું બરાબર તો ડાયલેટેશન કરે છે કે જે અસ્થમામાં કોન્સ્ટ્રિક્ટેડ થઈ ગયેલું છે વોલ્સ માં સ્પાઝમ આવે છે તો વોલ્સ ને શું કરશે રિલેક્સ કરશે અને ડાયલેટેડ મીન્સ પેસેજ એકદમ નાનો થઈ ગયો છે નેરો એને થોડું વાઇડન અપ કરી આપે બરાબર અને કોર્ટિકોસ્ટેરોઇડ ની એક્શન શું છે રિલીવ ધ ઇન્ફ્લામેશન આ જગ્યા ઉપર એની એક્શન એવી થાય છે કે રિલીવ ધ ઇન્ફ્લામેશન ઘણી બધી સ્ટીરોઇડ્સ ની એક્શન હોય પણ અત્યારે આપણે એના માટે છે કે ભાઈ ઈડીમાં રિડ્યુસ કરશે ઇન્ફ્લામેશન રિડ્યુસ કરશે અને રિકવરીમાં હેલ્પ કરે બરાબર કારણ કે એની અંદર ગ્લુકોજીનેસિસ બરાબર હિમોલાઇસિસ અમુક ઘણા બધા એના ફંક્શન્સ છે તો એ પ્રમાણે હેલ્પ કરે તો પહેલા કયું લેવું જોઈએ બ્રોન્કોડાયલેટર કે કોર્ટિકોસ્ટીરોઇડ એ ટ્રીટમેન્ટ છે Bronchodilator. હા બસ આ જ લોજિક યુઝ કરવાનું જેટલી વાર પણ આ ટાઈપનો ક્વેશ્ચન ગમે તે રીતે ટ્વિસ્ટ થઈને આવે બરાબર પહેલા હંમેશા આપણું પર્પસ શું છે કે બ્રોન્કાઈને ડાયલેટ કરવું છે બરાબર અને એના પછી જ આપણે શું કરવાનું છે સ્ટીરોઇડ લેવાના છે સ્ટીરોઇડ લેવાનું છે કે જેનાથી મેક્સિમમ સરફેસ એરિયા મળે ટ્રેકિયા કે બ્રોન્ક્યુલ્સનો એટલે ડાયલેટેડ થયેલો હોય એવો બરાબર અને ઓક્લુઝન વગરનું કે અંદર કોઈ જાતના એક્સ્ટ્રા સિક્રીશન ના હોય એવું અને એમાં એ મેક્સિમમ સારામાં સારું કોર્ટિકોસ્ટીરોઇડ એબ્ઝોર્બ થઈ શકે ક્લિયર થઈ ગયું ને આ વસ્તુ આ ફંડા પહેલા બ્રોન્કોડાયલેટર એન્ડ ધેન કોર્ટિકોસ્ટીરોઇડ ઓકે હવે જો નેબ્યુલાઇઝર મીટર ડોઝ ઇન્હેલર may be used to administer medication if the child has a difficulty using the meter dose inhaler બરાબર નેબ્યુલાઇઝર યુઝ કરો જો બેબીને મીટર ડોઝ ઇન્હેલર ના ફાવે medication can be administered by nebulization medication is mixed with the saline and then nebulized with the compressed air by a machine એવું જ કરીએ છીએ ને આપણે ક્લિનિક સાઈડ લાઈક અસ્તાલીન છે તો અસ્તાલીનની જોડે શું મિક્સ કરીએ છીએ નોર્મલ સલાઈન એડ કરીએ છીએ ઘણીવાર ઓનલી નોર્મલ સલાઈનનું પણ નેબ્યુલાઇઝેશન આપીએ છીએ ઓકે નેબ્યુલાઇઝરનો પ્રિન્સિપલ શું છે એરોઝોલ લખી દો સાઈડ ઉપર ગમે ત્યાં એરોઝોલ ઓકે બ્રેકિંગ ડાઉન અ લાર્જ મોલેક્યુલ ઇન્ટુ ધ સ્મોલ વેપર વોટરનું લાર્જ મોલેક્યુલ છે વોટર યા મેડિસિનનું બરાબર તો એને બ્રેકડાઉન કરીને સ્મોલ વેપર બનાવે છે એટલે લખ્યું છે compressed air by machine if a meter dose inhaler is used to administer a corticosteroid a spacer needs to be used to prevent yeast infection in a child's mouth the spacer keeps the medication from being sprayed directly into the mouth which can lead to irritation and possibly infection to the thrush in the mouth બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને સર્કલ કરો બરાબર જ્યારે પણ સ્ટીરોઇડ આપીએ ને એટલે બેક્ટેરિયાને બહુ જ ગમે ત્યાં ઇન્ફેક્શન આવે જ બરાબર આપણે તમે કોરોનામાં પણ સાંભળ્યું હશે કે ગ્લુકોઝ લેવલ વધી ગયું અને કોરોના વધારે કોમ્પ્લિકેટેડ થઈ ગયું અને પેશન્ટ એક્સપાયર થઈ ગયું બરાબર તો આ એક પ્રિન્સિપલ છે હવે આમાં શું થાય છે કે કોર્ટિકોસ્ટીરોઇડ નું સ્પેસર છે ને કે જે ઓરલ કેવિટીમાં મૂકીએ છીએ આપણે કે નજદીક રાખીએ છીએ કે અહીંયા લિપ્સની નિયર રાખીએ છીએ તો એની વાત કરે છે કે એની આજુબાજુ શું થઈ જાય છે કોર્ટિકોસ્ટીરોઇડના મોલેક્યુલ્સ ચોંટશે બરાબર પછી માઉથની અંદરની બકલ કેવિટીમાં શું થઈ જશે મ્યુકસ મેમ્બ્રેનમાં કોર્ટિકોસ્ટીરોઇડની વેપર ચોંટશે તો એના લીધે યીસ્ટ ઇન્ફેક્શન થઈ જાય છે યીસ્ટ ધેટ ઇઝ ધ ફંગલ ઇન્ફેક્શન ઓકે જો હું બધું બોલી દઉં એ સાંભળી લો યીસ્ટ છે એ ફંગલ ઇન્ફેક્શન છે ઓરલ થ્રશ કહીએ છે ફંગલનું નામ બીજું કેન્ડિડા આલ્બિકન્સ છે ઓકે ટ્રીટમેન્ટમાં કેન્ડિડિયાસિસ અપ્લાય કરવાનું લોકલી અને એ થાય ત્યારે શું થાય કે બકલ કેવિટીમાં વ્હાઇટ કલરના પેઇનફુલ પેચીસ થઈ જાય જે આ હાર્ડ પેલેટ છે ને ત્યાં આગળ પેઇનફુલ વ્હાઇટ કલરના પેચીસ થઈ જાય ક્લિયર થઈ ગયું
એટલે એવું કહે છે કે MDI જ્યારે પણ કોઈ પણ પેશન્ટને આપીએ ને ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે ક્યાંય ફંગલ ગ્રો નથી થતી ને, બરાબર. કોર્ટિકોસ્ટીરોઇડ વાળું એરિયા બરાબર ક્લીન કરવાનો છે. ફેસને અંદરથી પણ વ્યવસ્થિત ગાર્ગલ્સ કરીને ક્લીન કરવાનું. The child's growth pattern need to be monitored when the corticosteroids are prescribed. બરાબર. Why? Because there is a lipolysis, glucogenesis, hemolysis and many things altered. બરાબર. ઘણીવાર સ્ટીરોઇડ્સમાં શું થશે? વોટર રિટેન્શન થશે, ઓબેસિટી થશે. ઓકે, ચેસ્ટ ફિઝિયોથેરાપી. હવે એમ કહ્યું કે આપણે ઇન્હેલેશન અને નેબ્યુલાઇઝેશન કરી દીધું. બીજી છે વસ્તુ ચેસ્ટ ફિઝિયોથેરાપીની. ઇન્ક્લુડ બ્રીધિંગ એક્સરસાઇઝ એન્ડ ફિઝિકલ ટ્રેનિંગ. Chest physiotherapy strengthens the respiratory musculature means respiratory muscles and produces more efficient breathing pattern. બરાબર. મસલ્સ નો યુઝ કરીને મેક્સિમમ બ્રીધિંગ ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ સાથે. Chest physiotherapy is not recommended during an acute exacerbation. બરાબર. જ્યારે સ્ટેટસ અસ્થમેટિકસ છે, બરાબર, અસ્થમેટિક એટેક આવેલો છે, તો ત્યારે ચેસ્ટ ફિઝિયોથેરાપી બિલકુલ કરવાની નથી. બરાબર. એને સર્કલ કરી દો ને. પીક એપિસોડમાં આપણે ચેસ્ટ ફિઝિયોથેરાપી કરવા થોડા બેસીશું. બરાબર. એટલે આમ તો યાદ આવી જ જાય એવું છે, પણ તો પણ યાદ રાખવાનું. એલર્જન કંટ્રોલ ટેસ્ટિંગ મે બી ડન ટુ આઈડેન્ટિફાય એલર્જન. બરાબર. એલર્જી ટેસ્ટિંગ ચાલતું હોય ઘણીવાર 1.5 hour 1 hour જેટલો ટેસ્ટ હોય. Teach the child and parent about measure to prevent and reduce the exposure with the allergen. પણ ઘણીવાર શું થાય કે અવોઇડ કરી શકીએ નહીં. આપણી આજુબાજુ ડસ્ટ પણ રહેવાની છે, ડોમેસ્ટિક એનિમલ્સ પણ રહેવાના છે, પ્લાન્ટ્સ પણ રહેવાના છે. સો ધેર ઇઝ અ ચાન્સ, બટ યુ કેન એડવાઇઝ ટુ હેવ અ માસ્ક ઓન ધ ફેસ. તો એનાથી મેજોરિટી આપણે રેસ્પિરેટરી ઇન્ફેક્શનથી પ્રોટેક્શન આપી શકીએ. હવે છે હોમ કેર મેઝર્સ. જેમ બીજી બધી ડિઝીઝ કન્ડિશનમાં ઇન્ટરવેન્શનમાં વધારે ક્વેશ્ચન પૂછાય એમ આની અંદર પણ ગીવ મોર ફોકસ ઓન ધ ઇન્ટરવેન્શન્સ. ઇન્સ્ટ્રક્ટ ધ ફેમિલી ઇન મેઝર્સ ટુ એલિમિનેટ ધ એન્વાયરમેન્ટલ એલર્જન. બરાબર કે ભાઈ પેટ્સ ના રાખશો ઘરે કે પ્લાન્ટ ના રાખો ઘરે. અવોઇડ એક્સ્ટ્રીમ ઓફ એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર. એસી ને બહાર જવું ને કોલ્ડ ને hot ને. Instruct the child to breathe through the nose, not from the mouth. બરાબર. નોઝ થી બ્રીથ કરવાનું. એન્ડ ટુ કવર ધ નોઝ એન્ડ માઉથ વાઇલ સ્કાર્ફ. મતલબ કે બ્રીથને અંદર હોલ્ડ કરવાની. બરાબર. એટલે એના માટે એવું કહે છે કે બેબીને એવું ફાવે નહીં તો કવર કરવાનું સમજાવવાનું કે થોડી વાર નાક બંધ કરી દે, મોઢું બંધ રાખ, પછી ફરી ઓપન કર. ઓકે. સો breath holding is important for the health of the respiratory muscles. જો તમે પણ એવું કરો કે ડીપ બ્રીથ કરીને અંદર ટાઇટલી હોલ્ડ કરી રાખો તો તમને ખ્યાલ આવશે કે મસલ્સ ઉપર પ્રેશર આવી રહ્યું છે લંગ્સની અંદરની સાઈડ પર. ઓકે. સો ઇટ વિલ હેલ્પ ફોર ધ lungs health. Avoid exposure to individual with a respiratory infection. Very important. ખાસ કરીને ઇન્ડિયામાં. બરાબર. પેશન્ટ હજી થોડું સારું શું થતું હોય પણ કેટલાય પેશન્ટ આવે પાછા એ કેટલા માઇક્રો ઓર્ગેનિઝમ લઈને આવે. બરાબર. Instruct the child and family in how to recognize early symptom of the asthma attack. Teach the child and family about medications and how to use the nebulizer, MDI, meter dose inhaler, peak expiratory flow meter. જોસ્તી ફૂંક મારવાનું એ વાળું. The PEF measures how to fast air comes out of the lungs after exhaling forcefully, after inhaling fully. એવું હોય છે ને. બરાબર. એવી રીતે જોશથી ફૂંક મારવાની હોય છે ને ફોર્સફુલી આવવાનું. તેમાં બોલ ઉપર નીચે એવી રીતે થતા હોય છે. Instruct the child and family about the importance of home monitoring of a peak expiratory flow rate. આજે આટલા % થયું, પછી કાલે એનાથી વધારે સારું થયું,
તો that assessment should be done at home. આ બધી જ વસ્તુઓના નામ તમે ગૂગલ પર ઇમેજ જોઈ શકો છો. A decrease in a expiratory flow rate may indicate a impending infection or exacerbation. બરાબર, પોસ્ટ ઓપરેટિવલી આપો છો કે કોઈ પણ કન્ડિશનમાં આપો છો તો એ ઇમ્પ્રુવ થવું જોઈએ. બરાબર, ફ્લોનું એક્સપાયરેટરી ફ્લોનું પ્રેશર ઇમ્પ્રુવ થવું જોઈએ. Instruct the child in the cleaning of device used for the inhaled medication to prevent yeast infection. Okay, yeast infection can occur with the use of the aerosolized मतलब હમણાં જ મેં કહ્યું હતું aerosol liquid yes humidification, cool mist શેમાં આવતું હતું aerosol? corticosteroid માં. હા, કોર્ટિકોસ્ટીરોઇડમાં. તો મેં તમને સમજાવ્યું હતું ને, કોર્ટિકોસ્ટીરોઇડ તો લખેલું છે નેબ્યુલાઇઝર. solid water particles. હા, big molecule of water particle convert into the small particle of the vapor. બરાબર, કે જે easily respiratory tract ની અંદર absorb થઈ શકે. તો that is the principle of nebulizer machine. બરાબર, અને એવું કહે છે કે નેબ્યુલાઇઝર યા પંપ આપીએ છીએ તે બધામાં એવું જ થશે. લિક્વિડ મેડિસિન હશે, પ્રેશરાઇઝ્ડ એરમાં કન્વર્ટ થઈ જશે. તો that is called aerosolized. ખ્યાલ આવી ગયો ને? Yes. એવું corticosteroid. Encourage the adequate rest, sleep, and a well-balanced diet. Instruct the child in the importance of the adequate fluid intake and uh, liquefy the secretion. એ બી મેં સ્ટાર્ટિંગમાં કહી દીધું, ન્યુમોનિયામાં વધારે પાણી, વધારે ફ્લુઇડ ઇન્ટેક, એનાથી જે સિક્રેશન્સ છે, કફ છે, એ બધું લિક્વિફાય થશે. એટલે કોઈને સિમ્પલી રાઇનાઇટિસ હોય એને પણ એડવાઇસ કરવું જોઈએ. આસિસ્ટ ઇન ડેવલપિંગ એન એક્સરસાઇઝ પ્રોગ્રામ. કે લાઈક ડે ની અંદર 3 યા 4 ટાઈમ્સ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ થઈ શકે એવું. અહીંયા આગળ કોઈ એવો મોટો એક્સરસાઇઝ પ્રોગ્રામ બીજો કરવાનો નથી. Okay, but to establish a good respiration and breathing, we should initiate exercise program, the breathing exercise. Instruct the child in the procedure for a respiratory treatment and exercise as prescribed. Encourage the child to cough effectively. બાળકોને કફ કરતા ના આવડે, બરાબર, તો એને સમજાવવાનું ડીપ બ્રીથ લો પછી જોશથી ખાશો, એવી રીતે લાઈક. Encourage the parents to keep immunization up to date with the pneumococcal vaccine especially. Annual influenza vaccines are recommended for children of 6 months of age and older. Influenza ની vaccine 6 month અને પછી older અપાય. અહીંયા તો આપણે આપી દઈએ છે, બરાબર. 2.5 month હોય ત્યારે આપીએ છીએ ને pentavalent. 2.5 month, 3.5 month, બરાબર. Inform the other healthcare provider and school personnel of the asthma condition. Okay, important one છે કે સ્કૂલમાં ટીચર્સને પણ બધાને ખબર હોવી જોઈએ કે એને અસ્થમાની ટ્રબલ છે. Allow the child to take a control of self-care measures based on the age appropriate needs. બરાબર છે, લાઈક સ્કૂલ ગોઈંગ છે, એડોલેશન્સ છે, પ્રી સ્કૂલ છે, તે પ્રમાણે આપણે એને સમજાવવાનું કે કઈ રીતે દૂર રહેવું. નાઉ સિસ્ટિક ફાઇબ્રોસિસ. આ જે છેલ્લા 2-3 પોઈન્ટ છે ને પેશન્ટ એજ્યુકેશનની અંદર આવશે. કોઈ સિનારીઓ આપીને નાઉ વોટ યુ આર ગોઈંગ ટુ એજ્યુકેટ ધ પેરેન્ટ, એવી રીતે. હવે જો સિસ્ટિક ફાઇબ્રોસિસ સરસ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે. આપણે અહીંયા આગળ એટલું બધું BSc માં એને ફોકસ નથી કરતા. સિસ્ટિક ફાઇબ્રોસિસ અને સિલિયાક ડિઝીઝ મને હંમેશા બેમાં કન્ફ્યુઝન થઈ જાય, બરાબર. તો સિસ્ટિક ફાઇબ્રોસિસ રેસ્પિરેટરી છે, સિલિયાક ડિઝીઝ છે એ ડાયજેસ્ટિવની છે. સિસ્ટિક ફાઇબ્રોસિસમાં છે ને મ્યુકસ
એટલે કે શ્વાસમાં જે સિક્રીશન્સ છે, મ્યુકસ છે, ડાયજેસ્ટિવ ટ્રેકમાં ઢગલાબંધ સિક્રીશન્સ છે, બરાબર, પેનક્રિયાઝ, લીવર, ઇન્ટેસ્ટાઇન, સ્ટમક, તે બધા સિક્રીશનને શું થઈ જાય છે, થીક કરે છે, થીકન થઈ જાય છે, જામી જાય છે, જેમ કફ જામી જાય એમ. તો ધેટ ઇઝ સિસ્ટિક ફાઇબ્રોસિસ. અને સિલિયાક ડિઝીઝમાં શું છે, ગ્લુટીન ફ્રી, એટલે ઘઉં ના ખાવા, સિમ્પલ લેંગ્વેજમાં, બરાબર, ગ્લુટીન ઇન્ટોલરન્સ હોય, બરાબર, તો ગ્લુટીન ફ્રી ફૂડ એની અંદર આવે છે. થાય એમાં એવું કે અમુક વાર ક્વેશ્ચન આવે અને એની અંદર આવું કોઈ સિનારીઓ છે કે ગ્લુટીન ફ્રી કેવી રીતના કશુંક સિનારીઓ આપ્યો છે કે આ વસ્તુ ખાવીને ના ખાવીને એવી રીતે, પછી જોડે જોડે નીચે એવું બી લખેલું હોય સિલિયાક ડિઝીઝ, સિસ્ટિક ફાઇબ્રોસિસ, તો એની અંદર કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ સિસ્ટિક ફાઇબ્રોસિસ હતું કે સિલિયાક ડિઝીઝ હતું. મેં અત્યારે જ તમને બંને એટલા માટે ડિસ્કસ કર્યા કે તમને મારા જેવો પ્રોબ્લેમ ના રહે કે ભાઈ બંનેમાં કન્ફ્યુઝન રહે છે કે એવું ના થાય. જો સિસ્ટિક, હવે આપણે જઈએ સિસ્ટિક ફાઇબ્રોસિસ શું છે, ક્રોનિક મલ્ટી સિસ્ટમ, જોયું લખેલું જ છે કેવું, મલ્ટી સિસ્ટમ ડિસઓર્ડર છે, પ્લસ કેવું છે, ઓટોઝોમલ રિસેસિવ ટ્રેટ ડિસઓર્ડર છે, બરાબર, જીનેટિકલી આવે છે, જેમ થેલેસેમિયા મેજર છે સેમ. થેલેસેમિયા શું છે, ઓટોઝોમલ રિસેસિવ, અને સિસ્ટિક ફાઇબ્રોસિસ શું છે, ઓટોઝોમલ રિસેસિવ. Characterized by the exocrine glands. Exocrine gland मतलब pancreas, liver, okay, then sweat glands. So these are the exocrine gland dysfunction. The mucus produced by the exocrine glands is abnormally thick of the small passageway of the affected organ, particularly in the respiratory tract, gastrointestinal tract and reproductive system. ખ્યાલ આવે, મ્યુકસ છે ને જે પ્રોડ્યુસ થાય છે કે જે એક્ઝોક્રાઇન ગ્લેન્ડ મતલબ કે પેનક્રિયાઝ લઈ લો, રેસ્પિરેટરી લઈ લો, ઓવરીઝ લઈ લો, એ બધાની જ વાત કરે છે. તો કેવી થઈ ગઈ છે, થીક થઈ ગઈ છે, ખબર પડે છે ને. અને ટીનાશિયસ મતલબ કે જાડી જેલી જેવી, કોપિયસ થઈ ગઈ છે, કોઝિંગ ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ સ્મોલ પેસેજવે. હવે આ સ્મોલ પેસેજવે ક્યાં આવશે, તો દરેક ઓર્ગનની અંદર હશે, બરાબર, લંગ્સ છે કે કોઈ પણ જગ્યા, તો જ્યાં જ્યાં નાની નાની જગ્યા છે ત્યાં આગળ બધે બ્લોક કરી દીધું એને, ઓફ ધ અફેક્ટેડ ઓર્ગન. Common symptoms are associated with the pancreatic enzyme deficiency, underline કરી દેજો, and pancreatic fibrosis caused by the duct blockage. હવે એની અંદર નાની નાની ડક્ટ હતી તો એમાં પણ બ્લોકેજ થઈ ગયું, તેના લીધે શું ડેવલપ થઈ ગયું, ફાઇબ્રોઇડ ડેવલપ થઈ ગયું, ક્યાં, તો પેનક્રિયાઝમાં, એટલે પેનક્રિયાટિક ફાઇબ્રોસિસ થઈ જાય પેશન્ટનું. Progressive chronic lung disease as a result of infection. લંગ્સ ની અંદર પણ સિક્રીશન થશે, મ્યુકસ થશે જાડું જાડું અને ડેમેજ કરશે. એન્ડ સ્વેટ ગ્લેન્ડ ડિસફંક્શન, ઓલ ઓવર ધ બોડી સ્વેટ ગ્લેન્ડ હોય તો એનું ડિસફંક્શન, રિઝલ્ટિંગ ઇન, અંડરલાઈન કરી દેજો, ઇન્ક્રીઝ સોડિયમ એન્ડ ક્લોરાઇડ સ્વેટ કોન્સન્ટ્રેશન, બરાબર, સ્વેટ ટેસ્ટ કરવાનો આવે છે, ક્લોરાઇડ ટેસ્ટ કહીએ, બરાબર, તો એની અંદર ક્લોરીન વધારે જોવા મળે પર્સ્પિરેશનની અંદર. An increase in sodium and chloride in a sweat and saliva form the basis for one diagnostic test that is called sweat chloride test. બરાબર, અંડરલાઈન કરી દો સ્વેટ ક્લોરાઇડ ટેસ્ટ ઉપર. અત્યાર સુધી ના ખબર પડી એવું છે સિસ્ટિક ફાઇબ્રોસિસમાં. પહેલા તો 3 સિસ્ટમ છે, રેસ્પિરેટરી, જીઆઈ અને રિપ્રોડક્ટિવ, બધી જ જગ્યાએ. એક્ઝોક્રાઇન ગ્લેન્ડ એટલે ખબર છે તમને કે જ્યારે ડક્ટની અંદર હોર્મોનને જવા દે, અને એન્ડોક્રાઇન મતલબ કે બ્લડમાં ડાયરેક્ટ સિક્રીટ કરે. તો એક્ઝોક્રાઇન ગ્લેન્ડ મતલબ પેનક્રિયાસ છે, ઓવરીઝ છે, બરાબર, તો એ શું કરશે, બધું મ્યુકસ એનું જામ થઈ જશે, બધા સિક્રેશન જામ થઈ જશે. પ્લસ સ્વેટ ગ્લેન્ડ છે તો એની અંદર સ્વેટ અને ક્લોરાઇડ મીન્સ નોર્મલ સલાઇન
સોડિયમ ક્લોરાઇડ વધારે પડતું આખી બોડીમાંથી બહાર નીકળશે પર્સ્પિરેશન થ્રુ. બરાબર, અને એનો ટેસ્ટ છે તો સોડિયમ ક્લોરાઇડ ટેસ્ટ છે. Cystic fibrosis is a progressive and incurable disorder. બરાબર, જેમ થેલેસેમિયા મેજર ક્યોરેબલ છે ના, બરાબર, 15 દિવસે એમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે. આની અંદર આ પણ કેવું છે, ઇનક્યોરેબલ છે, અને ડે બાય ડે બધા ઓર્ગન ધીમે ધીમે બ્લોક થતા થતા ખરાબ જ થવાના છે. એન્ડ રેસ્પિરેટરી ફેલિયર, લંગ્સની અંદર વધારે ઇફેક્ટ આવી જાય અને જલ્દી આવે, એટલા માટે રેસ્પિરેટરી ફેલિયર ઇઝ કોમન કોઝ ઓફ ડેથ હશે. રેસ્પિરેટરી ફેલિયર ઇઝ ધ કોમન કોઝ ઓફ ડેથ. બરાબર, બીજું શું થાય છે, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ મે બી એન ઓપ્શન ટુ ઇન્ક્રીઝ સર્વાઈવલ રેટ. એટલે કે જે 5 વર્ષે એક્સપાયર થતું હોય તો 10 વર્ષ કરી આપે, પણ એનું આ જીનેટિક બદલાવાનું છે નહીં. લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરી દો, બીજું ટ્રાન્સપ્લાન્ટેશન કરો, બરાબર, સર્જરી કર્યા કરો, પણ જે સિક્રીશન્સ છે એ થિકન થાય છે, એ જામી જાય છે, તો એનો કોઈ છે નહીં. The Cystic Fibrosis Foundation provides a support to the family. એટલે કે આપણા જેમ થેલેસેમિયા સેન્ટર હોય અને ત્યાં આગળ બધા થેલેસેમિયાના ગ્રુપ્સ હોય, વોટ્સઅપ ગ્રુપ હોય, બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય, એવી રીતે વાત કરે છે. Support to families and individuals with the cystic fibrosis. The foundation also supports the development of medication that target specific defects in the cystic fibrosis. Transmembrane conductance regulators, CFTR protein. Medication that target the underlying defect in the CFTR protein are called CFTR modulator. બરાબર, જે એવું કહે છે કે supporters the development of the medication that target the specific defect in cystic fibrosis. તો શેની છે, તો એક જાતનું પ્રોટીન છે, બરાબર, કે જે એને ટાર્ગેટ કરીને એની ટ્રીટમેન્ટ બનાવવામાં આવે છે. ફોર ફર્ધર ઇન્ફોર્મેશન ને લીવ ઇટ. હા, જો આ બોક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી લખી દો. ક્વોન્ટિટેટિવ સ્વેટ ક્લોરાઇડ ટેસ્ટ. બધા રિજિસ્ટ યાદ રાખવા જરૂરી છે. પ્રોડક્શન ઓફ ધ સ્વેટ ઇઝ સ્ટિમ્યુલેટેડ બાય ધ પિલોકાર્પિન ઇન્ટોફોરેસિસ. સ્વેટ ઇઝ કલેક્ટેડ. આની નીચે પણ અંડરલાઈન કરી દો, પિલોકાર્પિન ઇન્ટોફોરેસિસ નીચે, બરાબર, કે લાઈક સ્વેટ કઈ રીતે પ્રોડ્યુસ કરવામાં આવે છે, તો વિથ ધીસ મેડિસિન. સ્વેટ પછી શું કરવામાં આવે છે, તો કલેક્ટ કરવામાં આવે છે. એન્ડ સ્વેટ ઇલેક્ટ્રોલાઇટ આર મેઝર્સ more than 75 mg of the sweat is needed. વધારે અમાઉન્ટમાં સ્વેટ કલેક્ટ કરવાનું છે અને પછી અસેસ કરવાનું છે. નોર્મલી ધ સ્વેટ ક્લોરાઇડ concentration is less than 40 milli equivalent per liter. Chloride concentration greater than 60 milli equivalent per liter is a positive test result. Higher than the 40 milli equivalent per liter is diagnostic in infant younger than the 3 month of age. Chloride concentration of the 40 to 60% are highly suggestive of the cystic fibrosis and require a repeat test. બરાબર, જો અંદર લખી દો સાઈડ ઉપર, મોર દેન 60 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર કરતા વધારે ક્લોરાઇડ આવે છે, બરાબર, તો ધેટ ઇઝ ધ પોઝિટિવ ફોર એડલ્ટ, કે એને સિસ્ટિક ફાઇબ્રોસિસ છે. ઇન્ફન્ટ બેબી છે તો મોર દેન 40 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર આવે છે, તો એ પણ પોઝિટિવ. અને જો 40 અને 60 ની વચ્ચે આવે છે તો ધેર ઇઝ અ ચાન્સ અને રિપીટ ટેસ્ટ કરવાની
જરૂર છે, કારણ કે એડલ્ટ હોય ને એવી રીતે થોડું ચિલ્ડ્રન હોય ને વચ્ચેનો પોઈન્ટ આવી ગયો ત્યારે. Respiratory system symptoms are produced by the stagnation of mucus in the airway. જો હવે છે ને સિસ્ટિક ફાઇબ્રોસિસમાં જો એમણે એવું આપેલું છે, અહીંયા આપ્યું છે રેસ્પિરેટરી સિસ્ટમ, અહીંયા આપ્યું છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમ, પાછળ રિપ્રોડક્ટિવ આપેલું હશે, એડિશનલ ઇન્ટરવેન્શન રિપ્રોડક્ટિવ છે, યા હોલ બોડી ઇફેક્ટ છે, આપ્યું છે રિપ્રોડક્ટિવ. આવી રહ્યું છે રિપ્રોડક્ટિવ, એની અંદર સ્કિનની અંદર ચારે ચાર સિસ્ટમ છે એ બધાની અંદર બહુ તકલીફ થાય છે, તો એના સિમ્ટમ્સ છે ને એના ઇન્ટરવેન્શન છે. અહીંયા શું છે, વેરિયસ ઇફેક્ટ ઓફ એક્ઝોક્રાઇન ગ્લેન્ડ ફંક્શન્સ ઇન અ સિસ્ટિક ફાઇબ્રોસિસ. પેથોફિઝિયો જેવું છે. બેઝિક ડિફેક્ટ શું છે, એક્ઝોક્રાઇન ગ્લેન્ડ ડિસફંક્શન થઈ ગઈ છે. અબનોર્મલ મ્યુકસ સિક્રીશન્સ એન્ડ ઓબ્સ્ટ્રક્શન, મ્યુકસ પ્લગ થઈ જાય એટલે ઓબ્સ્ટ્રક્શન થઈ જાય. લાઈક બ્રોન્કાઈ, તો બ્રોન્કિયલ ઓબ્સ્ટ્રક્શન. ક્રોનિક બ્રોન્કિયલ ન્યુમોનિયા થશે, યા તો જનરલાઇઝ ઓબ્સ્ટ્રક્ટિવ એમ્ફાઇઝેમા થશે. પછી છે બાઇલ ડક્ટ, ખબર પડે છે ને બોલું છું એમાં? યસ મેમ. Yes, ma'am. હવે જો બાઇલ ડક્ટ છે ને તો ક્યાં આવે? શેમાંથી નીકળે બાઇલ ડક્ટ? લીવરમાંથી નીકળે અને ગોલ બ્લેડરમાંથી નીકળે, બરાબર? તો ફોકલ બિલિયરી એટલે બાઇલ ડક્ટની ફાઇબ્રોસિસ વિથ ધ કોન્સન્ટ્રેશન બિલિયરી સિરોસિસ થઈ જાય અને પોર્ટલ હાઇપરટેન્શન થઈ જાય. સિરોસિસ મતલબ શું મેં પહેલા કહેલું છે. બોલો ને સિરોસિસ. Liver cirrhosis. હા સિરોસિસ, Liver cirrhosis. હા લીવર સિરોસિસ, બરાબર. સિરોસિસ ઓફ લીવર, પણ અહીંયા શું છે, લીવર નું બિલિયરી સિરોસિસ છે. સિરોસિસ ઓફ લીવર જ મેં તમને સમજાવ્યું હતું, મેં એટલી બધી વાર સમજાવ્યું કે જે નોર્મલ લીવરના ફંક્શન સેલ છે ને એ રિમૂવ થઈ જશે, એ ડિસ્ટ્રોય થઈને ડેમેજ થઈ જશે, અને જે જગ્યા ખાલી પડશે ને ત્યાં આગળ શું આવશે, ફાઇબ્રસ થવા લાગશે. મતલબ કે સેલ ગ્રો ચાલુ થઈ જશે પણ એ ફંક્શનલી લીવરના સેલ હશે નહીં, એ શેપમાં રહેશે નહીં, આડા ટેઢા ગુમડાની જેમ નીકળી આવશે, બરાબર? અને એવું ગુમડાની જેમ નીકળી આવે બિલિયરીની અંદર પણ એવું ફાઇબ્રોઇડ થઈને પછી સિરોસિસ થાય ત્યારે તે શું થશે, આજુબાજુના ઓર્ગન ઉપર પ્રેશર આપશે, જેના લીધે શું થાય, પોર્ટલ હાઇપરટેન્શન. સમજ પડી? બાઇલ ડક્ટ મતલબ લીવરની જ વાત ચાલી રહી છે. બિલિયરી સિરોસિસ ઓફ લીવર, બાઇલ ડક્ટમાંથી ફાઇબ્રોઇડ જનરેટ થવા લાગ્યું છે. સિરોસિસ ઓફ લીવરના ફોટોઝ જોજો ગૂગલ ઉપર, બરાબર? એના પછી છે પેનક્રિયાસ, પેનક્રિયાટિક ડક્ટ, સેકન્ડરી ડિજનરેશન ઓફ ધ પેનક્રિયાસ, પેનક્રિયાટિક એકિલિયા માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ થશે. કેમ આવું? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ પેનક્રિયાસ? ઇન્સ્યુલિન સિવાયનું. સારું, ટ્રિપ્સિનોજન, ક્રાઇમોટ્રિપ્સિનોજન બધું ક્યાંથી આવે છે? લાઇપેઝ, એમાઇલેઝ. પેનક્રિયાસમાંથી કયા એન્ઝાઇમ્સ આવે છે? એન્ઝાઇમ સિક્રેશન કરવાનું વર્ક કરે. હા, શું સિક્રેશન કરવાનું? એન્ઝાઇમ સિક્રેશન કરે, હા, એન્ઝાઇમ લાઈક સિક્રેશન્સ, ફેટ, પણ કયા? પ્રોટીન ને કાર્બોહાઈડ્રેટ ને હા એ હા, કરે. બરાબર. એમાઇલેઝ, લાઇપેઝ, બરાબર, પ્રોટીએઝ, બરાબર, તો એ બધા આવશે.
તે બધા તો ક્યાંથી આવે છે? પેનક્રિયાઝમાંથી આવે છે. ઇન્સ્યુલિન છે, ગ્લુકેગોન છે, એ પણ પેનક્રિયાઝથી આવે છે. પણ એની અંદર ડક્ટ છે, ગ્લેન્ડ છે કે જે આ બધું સિક્રીટ કરે છે. અને હવે આપણી ગ્લેન્ડ તો બધી ખરાબ થવા લાગી છે. તો હવે એવું લખે છે કે સેકન્ડરી ડીજનરેશન ઓફ ધ પેનક્રિયાઝ. સેકન્ડરી એટલા માટે કે એમાં પેનક્રિયાઝનો કોઈ ફોલ્ટ નથી. પણ આ જીનેટિક ડિઝીઝનો ફોલ્ટ છે જેના લીધે પેનક્રિયાઝ ખરાબ થાય છે. પેનક્રિયાટિક એકિલિયા, બરાબર, જે પેનક્રિયાટિકના જે લોબ્યુલ્સ હશે અને એના સેલ છે તો એ બધા હેઝાર્ડસ હશે. હવે પેનક્રિયાઝ જ સારું નથી તો હોર્મોન આવવાના નથી, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ, એમાઇલેઝ, લાઇપેઝ ને એવું બધું, અને એ તો ઇન્ટેસ્ટાઇનમાં ડિયોડિનમમાં એન્ટર થશે નહીં. તો શું થશે? માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ થશે, કારણ કે કશાનું ડાયજેશન અને એબ્ઝોર્પ્શન પ્રોપર થતું નથી. તો આપણને આ હજી સ્મોલ ઇન્ટેસ્ટાઇન અગેન ડાયજેસ્ટિવ ટ્રેક, મેકોનિયમ પ્લગ્ડ સિન્ડ્રોમ. શું થશે? બધું ધીમે ધીમે ચોંટવા લાગ્યું છે, તેના લીધે ઓબ્સ્ટ્રક્શન થઈ જશે, ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ ન્યૂબોર્ન. Respiratory system symptoms are produced by the stagnation of the mucus in the airway, leading to brachial colonization and destruction of the lung tissue. Emphysema and atelectasis occurs as the result as the airway become increasingly obstructed. જેમ જેમ ગ્રેજ્યુઅલી બધા મ્યુકસ પ્લગ થવા લાગ્યા તો હવે શું થશે? ધીમે ધીમે એટિલેક્ટેસિસ થશે, ફ્લુઇડ કલેક્શન થશે લંગ્સમાં, અને એમ્ફાઇઝેમા પસ કલેક્શન થશે. ક્રોનિક હાઇપોક્સેમિયા causes contraction and hypertrophy of the muscles fiber in a pulmonary arteries and arterioles. શું થયું હવે? હાઇપોક્સેમિયા થવા લાગ્યું કારણ કે મ્યુકસ પ્લગ થઈ ગયું, શ્વાસ બરાબર લેવાતો નથી. તો શું થઈ જાય છે? મસલ્સ વધારે ને વધારે એક્ટિવ થવા લાગ્યું શ્વાસ લેવા માટે. તેના લીધે મસલ્સ ફાઈબર એનલાર્જ થઈ જાય છે, હાઇપરટ્રોફી થઈ જાય છે રેસ્પિરેટરી મસલ્સની, પલ્મોનરી આર્ટરીઝ, આર્ટેરિયોલ્સ, leading to a pulmonary hypertension and eventual code pulmonale. બરાબર, રેસ્પિરેટરીમાંથી હાર્ટમાં જશે, તકલીફ થશે, that is code pulmonale. Pneumothorax from ruptured bullae and hemoptysis from erosion of the bronchial wall occur as the disease progresses. બરાબર, ન્યુમોથોરેક્સ કેમ થશે? એર સેક છે તો એર સેક શું થશે? રપ્ચર થશે, એના લીધે એર છે એ લંગ્સની અંદર ફરવા લાગે છે એટલે ન્યુમોથોરેક્સ થશે. જે મેં તમને કહ્યું હતું કે એર હંમેશા લંગ્સમાં કઈ જગ્યાએ એક્યુમ્યુલેટ થાય? ઉપર કે નીચે? એર ક્યાં એક્યુમ્યુલેટ થશે? ઉપર. ઉપર. વેરી ગુડ. અને ફ્લુઇડ અને બ્લડ, હિમોથોરેક્સ એવું બધું હોય તો નીચેની સાઈડ પર. ન્યુમોથોરેક્સ ફ્રોમ ધ રપ્ચર્ડ બુલાય એટલે એર સેકમાંથી એર છૂટી પડશે. Hemoptysis from the erosion of the bronchial wall occur as the disease progress. Other respiratory symptoms include wheezing and cough, dyspnea, cyanosis, clubbing of the fingers and toes, barrel chest. Barrel chest નો ફોટો જોજો. Repeated episodes of the bronchitis and pneumonia may occur. કેમ? કારણ કે રેસ્પિરેટરીમાં મ્યુકસ બધું જામ થઈ જાય છે એટલે એને સેકન્ડરીલી બ્રોન્કાઇટિસ થતા કરશે, ન્યુમોનિયા થતા કરશે. ઓકે, અને ક્લબિંગ ઓફ ફિંગર અને ટો ક્યારે થાય? કે હંમેશા જ્યારે
સાયનોટિક હોય, ઓક્સિજન બરાબર નથી મળતું, હાઇપોક્સેમિયા હોય ત્યારે હંમેશા ક્લબિંગ ઓફ ફિંગર્સ એન્ડ ટોઝ હોય. એ પણ તમે ઇમેજમાં જોજો, અંડરલાઈન કરી રાખો. મોસ્ટ ઓફ કોન્જેનાઇટલ હાર્ટ ડિફેક્ટમાં ક્લબિંગ ઓફ ફિંગર્સ એન્ડ ટોઝ જોવા મળે. કેમ એવું થશે? ક્લબિંગ મતલબ આગળથી જાડા ને એવા થઈ જશે. કેમ એવું થશે? કારણ કે જે આગળના સેલ્સ છે એને થ્રુઆઉટ વ્યવસ્થિત ઓક્સિજન મળતું નથી. તો એના માટે વધારે ઓક્સિજન લેવા માટે શું થવા લાગશે? હાઇપરટ્રોફાઇડ, મોટા થવા લાગશે. બરાબર? જેમ ઉપર લખેલું છે ને કે હાઇપરટ્રોફી ઓફ મસલ ફાઈબર ઇન પલ્મોનરી આર્ટરીઝ ને હાઇપોક્સેમિયાથી એ જ સેમ પ્રિન્સિપલ ત્યાં લાગુ થાય છે. નાઉ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમ, જો GI માં શું થશે? તો મેકોનિયમ ઇલિયસ ઇન ધ ન્યૂબોર્ન, ઇલિયમની અંદર મેકોનિયમ સ્ટક થઈ ગયું છે. ઇન ધ અર્લીએસ્ટ મેનિફેસ્ટેશન, intestinal obstruction may occur. Distal intestinal obstructive syndrome caused by the thick intestinal secretions can occur. Signs include pain, abdominal distension, nausea and vomiting. Stools are frothy and foul smelling. પેશન્ટનું સ્ટૂલ કેવું હશે? ફ્રોધી હશે અને ફાઉલ સ્મેલિંગ હશે, સ્ટીકી હશે. એબ્ડોમિનલ પેઇન રહેશે. Deficiency of the fat soluble vitamin A, D, E, K. ADK ની શું હશે? ડેફિશિયન્સી જોવા મળશે. કેમ? કારણ કે અગેન એ ફેટ સોલ્યુબલ છે અને ફેટ સોલ્યુબલ ફેટ ક્યાં આગળ એબ્ઝોર્બ થાય? સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એબ્ઝોર્બ થાય, લેક્ટિયલમાં સ્ટોર થાય. ઇન્ટેસ્ટાઇનનું છે ને એનું પણ ગૂગલ ઇમેજ જોજો કે વિલાયની અંદર ગ્રીન કલરની લેક્ટિયલ્સ હોય, બરાબર? તો એની અંદર એ ફેટ સ્ટોર થાય. પણ આ બધું તો થતું જ નથી. પેશન્ટને તો માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ છે, બરાબર? પેન્ક્રિયાટિક એન્ઝાઇમ ત્યાં સુધી પહોંચતા નથી, કશાનું વ્યવસ્થિત ડાયજેશન નથી થઈ રહ્યું, બરાબર? તો એને ડેફિશિયન્સી રહેશે. કેન રિઝલ્ટ ઇન અ ઇઝીલી બ્રુઇઝિંગ. હવે વિટામિન કે ઓછું હોય તો શું થાય? ફંક્શન ઓફ વિટામિન કે blood clot. હા, ક્લોટિંગ ધ બ્લડ. પણ વિટામિન કે ડેફિશિયન્ટ છે તો બ્લીડિંગ ટેન્ડન્સી થશે. બ્લીડિંગ ટેન્ડન્સી થાય એટલે ઇન્ટરનલ ઘણી બધી જગ્યાએથી બ્લીડિંગ થાય. તો ધેર ઇઝ અ ચાન્સ ઓફ એનિમિયા. હંમેશા યાદ રાખવાનું, ઇન્ટરનલ બ્લીડિંગ હોય ને એટલે આપણને પેલું તો ખબર પડે કે હાઇપોટેન્શન છે, ટેકીકાર્ડિયા છે, આ બધી તો ખબર પડી જ જાય. એ સિવાય કઈ વસ્તુઓ હોય? સ્ટૂલની અંદર બ્લડ આવતું હોય કે જે વિઝિબલ ના હોય, બરાબર? પણ જો તમે સ્ટૂલ ટેસ્ટ કરાવો તો ત્યારે તમને આઈડેન્ટિફાઈ થાય કે ભાઈ સ્ટૂલમાં એટલે કે ડાયજેસ્ટિવ ટ્રેકમાં બ્લીડિંગ છે. હિમોપ્ટિસિસ હોય, યુરિનમાં ઘણીવાર બ્લીડ આવતું હોય અને આઈડેન્ટિફાઈ ના થતું હોય. Malnutrition and failure to thrive are the concern. હવે ન્યુટ્રિશન એબ્ઝોર્બ નથી થતું તો ગ્રેજ્યુઅલી શું થશે? ગ્રોથ સ્ટન્ટેડ થઈ જશે, ગ્રોથ રિટાર્ડેડ થઈ જશે બેબીનું અને ફેલિયર ટુ થ્રાઇવ થશે. ડેમોન્સ્ટ્રેશન ઓફ ધ હાઇપોઆલ્બ્યુમિનિયા, બરાબર? આ હાઇપોઆલ્બ્યુમિનિયા એટલે decreased protein level in the blood. So can occur from the diminished absorption of the protein, resulting in generalized edema. Rectal prolapse can result from a large bulky stools and increase intra-abdominal pressure. હવે શું થાય છે? બધું સ્ટૂલ સ્ટીકી થઈ જાય છે, બધું ચોંટી જાય છે, છેલ્લે બધું રેક્ટમમાં આવીને ભેગું થાય છે, બરાબર? તો રેક્ટમમાં શું થવા લાગશે? ડાયલેટેશન, પ્રોલેપ્સ થવા લાગશે, બરાબર? પેન્ક્રિયાટિક ફાઇબ્રોસિસ કેન અકર and places the child at a risk of diabetes mellitus. હવે પેન્ક્રિયાટિક ફાઇબ્રોસિસ થાય એટલે મને કોઈ કહેશે શું થાય?
શું થાય પેન્ક્રિયાટિક ફાઇબ્રોસિસમાં? નોર્મલ ટિશ્યુ ફાઇબ્રોસિસમાં કન્વર્ટ થાય. વેરી ગુડ. નોર્મલ સેલ અને ટિશ્યુમાં ની જગ્યાએ ફાઇબ્રસ થઈ જશે, રિપ્લેસ કરશે ફાઇબ્રોઇડ ટિશ્યુ નોર્મલ ટિશ્યુને, બરાબર? જેમ જેમ વધારે ગ્રો કરશે એમ. તો હવે નોર્મલ સેલ્સ જતા રહેશે તો ઇન્સ્યુલિન ગ્લુકેગોનના ચક્કરમાં પણ પ્રોબ્લેમ આવે કે ના આવે? ઇન્સ્યુલિન ને ગ્લુકેગોન હોર્મોન છે એ પેન્ક્રિયાઝના જ હોર્મોન છે, બરાબર? બરાબર ને? હા. અને એ કયા છે? એન્ડોક્રાઇન હોર્મોન છે. એન્ડોક્રાઇન સિસ્ટમ મીન્સ ડાયરેક્ટ બ્લડની અંદર મિક્સ થાય છે. ખબર પડી ગઈ ને કેમ ભાઈ આવું થશે? સિસ્ટિક ફાઇબ્રોસિસમાંથી સેકન્ડરી ડાયાબિટીસ મેલાઇટસ કેમનું થઈ ગયું? તો ધેટ વી કેન આન્સર. હવે જુઓ, નાઉ GI ઇઝ કમ્પ્લીટેડ. નાઉ ઇન્ટેગ્યુમેન્ટરી મતલબ કે સ્કિનની વાત કરવાની છે. All abnormally high concentration of the sodium and chloride in a sweat are noted. બરાબર, ખૂબ જ વધારે સોડિયમ અને સ્વેટ દેખાય. More than 60%. or in infant more than 40%. યાદ રાખવાનું છે, બરાબર? Parents report that the infant tastes salty when kissed. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સર્કલ કરી દો ને અંડરલાઈન કરી દો. પેશન્ટ કઈ કમ્પ્લેન સાથે આવે કે ભાઈ અમે જ્યારે પપ્પી કરે છે ને ત્યારે બહુ સોલ્ટી લાગે છે. ઓકે. Dehydration and electrolyte imbalance can occur especially during hyperthermic condition. બરાબર, જ્યારે પણ તાવ આવે છે તો એટલી વાર ખૂબ જ ડિહાઇડ્રેટેડ બેબી થઈ જાય છે. So these are the primary symptoms and signs કે જેનાથી આઈડેન્ટિફાઈ થઈ શકે. Now reproductive system. Cystic fibrosis can delay puberty in those with a vaginas. મતલબ કે ફિમેલ પ્યુબર્ટીને ડિલે કરશે. ફર્ટિલિટી કેન બી ઇનહિબિટેડ કારણ કે ઓવમ મૂવ જ કઈ રીતે કટ થઈ શકે? સ્ટીકી હશે બધું, તો ઓવમ મૂવ થઈને ફેલોપિયન ટ્યુબ સુધી ટ્રાવેલ પણ ના કરી શકે. ફર્ટિલિટી કેન બી ઇનહિબિટેડ બાય ધ હાઈલી વિસ્કસ સર્વાઇકલ સિક્રેશન. ઓકે, આમણે સ્પર્મની એન્ટ્રી માટે આપેલું છે કે ભાઈ સ્પર્મ એન્ટર પણ કઈ રીતે થઈ શકે? સર્વાઇકલ સિક્રેશન્સ જ બહુ થીકી છે. વિચ એક્ટ એઝ અ પ્લગ, બરાબર, પ્લગની જેમ બિહેવ કરશે એન્ડ બ્લોક ધ સ્પર્મ એન્ટ્રી. ઇન્ડિવિજ્યુઅલ વિથ ધ પેનિસ મીન્સ મેલ આર યુઝ્યુઅલી સ્ટરાઇલ મતલબ કે ઇનફર્ટાઇલ છે, બટ નોટ અ ઇમ્પોર્ટન્ટ. બરાબર, એમનામાં સ્પર્મ આવતા નથી પણ ઇરેક્શન આવે છે, ઇમ્પોર્ટન્ટ નથી. કોઝડ બાય ધ બ્લોકેજ ઓફ ધ વાસ ડિફરન્સ. સ્પર્મ કેમ નથી આવી શકતા? કારણ કે વાસ ડિફરન્સ અરાઉન્ડ 80 સેન્ટીમીટર જેટલી લોંગ હોય છે અને એની અંદર શું છે? મ્યુકસ હોય છે કે મ્યુકસની અંદર સ્પર્મ તરીને આવતા હોય, બરાબર? પણ એ મ્યુકસ કેવું થઈ જાય? થીક થઈ જાય તો સ્પર્મ આવી શકે નહીં. પણ ઇરેક્શન થશે કારણ કે નર્વ સપ્લાય અને બ્લડ સપ્લાય તો બરાબર છે પણ સ્પર્મ બરાબર નથી. By the abnormal secretion or by the failure of the normal development of the duct structures. Now diagnostic test. Quantitative sweat chloride test is positive. Newborn screening may be done in the some state and may consist of a immunoreactive trypsinogen analysis and direct DNA analysis for the mutant gene. બરાબર, મ્યુટન્ટ જીન બ્રધર ને છે, સિસ્ટર ને છે, તો ડીએનએ એનાલિસિસ કરાવી દેવાનું. નવી પ્રેગ્નન્સી હોય એનું, નવા બેબીનું, બરાબર, એવું સ્ક્રીનિંગ કરાવી દે. જુઓ, ઇન્ડિયાની અંદર એશિયન કન્ટ્રીઝની અંદર થેલેસેમિયા વધારે જોવા મળે છે, પણ USA ની અંદર સિસ્ટિક ફાઇબ્રોસિસ ને એવા બધા કેસીસ વધારે જોવા મળે છે. એટલા માટે એ લોકો ત્યાં શું કરે છે? એનું સ્ક્રીનિંગ કરે છે કે જેથી બે સિસ્ટિક ફાઇબ્રોસિસના કેરિયર છે તો એ બંને વચ્ચે મેરેજ થઈને બેબી થવું જોઈએ નહીં. જેમ બે થેલેસેમિયા માઇનોર છે તો એમનું મેરેજ થઈને થેલેસેમિયા મેજર બેબી આવવું જોઈએ નહીં.
ઓકે, તો સ્ક્રીનિંગ થઈ ગયું. ચેસ્ટ એક્સરે રિવીલ્સ ધ એટીલેક્ટેસિસ એન્ડ obstructive emphysema. Pulmonary function tests provide evidence of abnormal small airway function. Stool fat enzyme analysis. A 72-hour stool sample is collected to check the fat or enzymes, trypsin content, or both. Food intake is recorded during the collection. કયા ફૂડનું ઇન્ટેક કર્યું છે એ પણ કલેક્શન જોવું જરૂરી છે. કારણ કે આપણે આની અંદર શું જોઈશું, ફેટ એનાલિસિસ કરીશું અને પિઝા જ ખાઈને આવી ગયું પેશન્ટ. ઓકે, તો એને ફોલ્સ આવે. નાઉ ઇન્ટરવેન્શન્સ ફોર ધ રેસ્પિરેટરી. કન્ડિશન પણ જોરદાર છે અને એની અંદર સિસ્ટમ વાઇઝ એના ઇન્ટરવેન્શન્સ છે. Goals of the treatment include preventing and treating the pulmonary infection by improving the aeration, removing the secretion, administering antibiotic medication as prescribed. Means respiratory airway open કરો. પછી છે monitor the respiratory status including the lung sound and the presence and characteristics of the cough. બરાબર, તો એના માટે પણ assess કરો respiration ને. Chest physiotherapy, percussion and postural drainage on the awakening and in the evening. જો બે ટાઈમ પર કરવાનું છે. અંડરલાઈન કરી દેજો. ચેસ્ટ ફિઝિયોથેરાપી, પરકશન ઓર પોસ્ચ્યુરલ ડ્રેનેજ. મેં તમને એ શીખવાડી દીધું છે કપ્સ વાળા હાથ રાખીને થપથપાવાની બેક. બરાબર, મોર્નિંગ અને ઇવનિંગ બોથ ટાઈમ. મોર ફ્રીક્વન્ટલી ડ્યુરિંગ ધ પલ્મોનરી ઇન્ફેક્શન. પલ્મોનરીનું ઇન્ફેક્શન હોય ત્યારે વધારે જરૂર પડે કે એને ચેસ્ટ ફિઝિયોથેરાપી આપવાની. Needs to be done every day. અને ચેસ્ટ ફિઝિયોથેરાપી તો એવરી ડે કરવાની છે to maintain the pulmonary hygiene. Chest physiotherapy would not be performed before or immediately after meal. અંડરલાઈન કરી દેજો ને. ચેસ્ટ ફિઝિયોથેરાપી મીલ પહેલા કે પછી લેવાનું નથી. સવારે અને સાંજે કરવાની છે અને પલ્મોનરી ઇન્ફેક્શનમાં વધારે ફ્રીક્વન્ટલી કરવાની છે. આના જ ક્વેશ્ચન્સ આવે છે, ક્યારે આપવી ને ક્યારે ના આપવી ને એવી રીતે. યુઝિંગ અ ફ્લટર. Using a flutter, a mucus clearance device, a small hand-held plastic pipe with a stainless steel ball on the inside. Facilitate the removal of the mucus and may be prescribed. Store away from the small child because if the device separate, the steel ball poses a choking hazard. બરાબર, સમજાવવાની જરૂર નથી. અંદર પડી જાય અને નાનું બોલ રગડતો રગડતો બેબી જોડે જાય ને ગળી જાય ને ચોકિંગ થઈ જાય. હેન્ડ હેલ્ડ પરકશન or a special waist device that provides a high frequency chest wall oscillation may be prescribed to help loosen the secretion. જે આપણે વાઇબ્રેશન હાથથી આપીએ છીએ, પછી હાથથી થપથપાઈને થોડા ઘણા જે આપીએ છીએ મસાજ. બરાબર, તો એની જગ્યાએ એવું કહે છે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જ રાખવાનું કે જેનાથી ચેસ્ટનું સારા એવા મસાજ અને ઓસિલેશન થાય. વાઇબ્રેશન આપીએ ચેસ્ટને એટલું શું થશે, કફ રિલીઝ થશે. આટલું રહેવા દઈએ છે. અહીંયાથી કાલે જોઈશું. ઓકે, Okay, ma'am. Bye, ma'am. Thank you. બાય.